અગર રાજુભાઈ કરપડાએ કેસરીઓ ધારણ નથી કરતા તો પછી તેમણે ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા ઉપર જે આરોપો લગાવ્યા એ સત્ય છે એવું માનો છો તમે? જો કેસરીઓ ધારણ નથી કરતા તો હું ફરીથી તમારી સાથે ડિબેટમાં આવીશ અને પછી એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, ચોક્કસથી ચર્ચા કરીશું. અને કોને કહ્યું? ભાજપના નેતાઓને સલામત રહેવા માટેની ચેતવણી આપી કે આમ આદમી પાર્ટીના નેતાઓ? બીજેપીમાં જશે, કેસરીઓ ધારણ કરશે અને એટલા માટે જ એ જે ભાષા બોલી રહ્યા છે એ બીજેપીની ભાષા છે. કે જેલની અંદર એમને ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો મળવા આવતા હતા, શું આ હકીકત સાચી છે? 31 તારીખના સવારથી લઈને લેટ નાઇટ સુધીના તમામ જો સીસીટીવી ફૂટેજ જો જાહેર કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કોણ જતું રહ્યું, કોણ આવતું રહ્યું એ તો થતું રહેવાનું. તમામ ડરના કારણે રાજુભાઈએ બીજેપી સામે સરેન્ડર કરી દીધું. જુઓ, પાર્ટીને ફટકો પડવા કરતા પણ હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોને લાગણીને ઠેસ પહોંચી છે. જો એ કેસરીઓ કરે છે તો એનો સીધો મતલબ એ થશે કે આજે એમણે જે કંઈ પણ આક્ષેપો કર્યા છે એ કમલમમાંથી સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવેલા આક્ષેપો છે. હવે કાલે આભારી હતા અને આજે આભાર ક્યાં જતો રહ્યો? પરંતુ એવું તો શું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીમાં કે એક બાદ એક સારા નેતાઓ એ પાર્ટી છોડીને જઈ રહ્યા છે? ગોપાલભાઈ પણ જેલમાં મળવા આવ્યા પણ ત્યાંના પ્રશાસને એમને મળવા ન દીધા. કે હવે રાજુભાઈ બહુ મેચ્યોર થઈ ગયા છે ને એમણે ચૂંટણી લડવી જોઈએ. પણ જો કમલમથી સ્ક્રિપ્ટ હોત ને બધી તૈયારી હોત તો પ્રવીણ રામને બીજી કોઈ રીતે ભરાઈ દીધા હોત. રાજુભાઈને ખોટી રીતે દબાવવામાં આવ્યા, હેરાન કરવામાં આવ્યા, કેસનો ડર આપવામાં આવ્યો, જેલનો ડર આપવામાં આવ્યો, ચૂંટણી નહીં લડી શકે એવો ડર આપવામાં આવ્યો અને એટલા માટે રાજુભાઈ સરેન્ડર થવું પડ્યું. જતાને તમે રોકો નહીં તો કઈ નહીં, પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને પાર્ટીની ઇમેજ ઉપર શું કામ છબી ખરડાવવાનો પ્રયત્ન કરવો? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવિક અને હું છું ઉમંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે રાજુ કરપડાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં આવેલા રાજકીય ભૂકંપ. ગઈકાલથી જ્યારે રાજુ કરપડાનું રાજીનામું પડ્યું અને ગુજરાતની રાજનીતિમાં અલગ અલગ ચર્ચાઓ થઈ. ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે કે રાજુ કરપડા કોઈ પક્ષ સાથે જોડાઈ જવાના છે, તો ક્યાંક એવી પણ વાત છે કે કોઈ સંગઠનમાં ખેડૂતોની સાથે રહેવાના છે. અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. પરંતુ એની વચ્ચે આજે જ્યારે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ સર્કિટ હાઉસમાં કરી તે દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કેટલાક ચહેરાઓ સામે ગંભીર આક્ષેપો લગાવી. આ આક્ષેપોને જોઈ અને સાંભળી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સામે જવાબ આપ્યો છે, વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે રાજુભાઈ કરપડાને ભારતીય જનતા પાર્ટીએ આપેલી સ્ક્રિપ્ટ વાંચતા હતા. ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો. પ્રવીણ રામે પણ વિડીયો બનાવ્યો. એમણે પણ જ્યારે રાજીનામું આપવાની વાત આવી ત્યારે પણ પ્રવીણભાઈએ વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા પર એમણે અપલોડ કર્યો હતો. ત્યારબાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ ઘણી બધી આવી. પણ ઉમંગ, એક વાત એ પણ અહીંયા છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ ચર્ચાઓ તે જ થઈ કે હવે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાનો છે. કારણ કે આ ચર્ચા આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નેતાઓ કરી રહ્યા છે અને ગોપાલભાઈએ આજે સ્પષ્ટપણે કહ્યું કે તો ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા. જી બિલકુલ, ગઈકાલે ગુજરાતની રાજનીતિમાં એક ભૂકંપ આવે છે. છેલ્લા કેટલાય સમયથી જેઓ જેલની અંદર બંધ હતા એ રાજુ કરપડા, જેઓની એક ખેડૂત નેતા તરીકેની છાપ હતી, જેઓએ આમ આદમી પાર્ટીને એ સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડવામાં ખૂબ મોટી મહેનત કરી હતી, એ રાજુ કરપડા અચાનક રાજીનામું આપ્યું છે. સવાલો એ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે થાય છે કે શું આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડાને ન સાચવી શક્યા? શું હકીકત રાજુ કરપડા જે આરોપો લગાવી રહ્યા છે, પછી ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા હોય, એ આરોપો કેટલા સત્ય છે? અને આ જ બાબતે આજે આપણે ભાવિક ચર્ચા કરવી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને રાજુ કરપડાના આમ તો એ સાથી, જેઓ જેલમાં સાથે હતા, એવા પ્રવીણભાઈ રામ પણ સાથે જોડાયા છે. અને સાથે સાથે જેઓને રાજનીતિનો ખૂબ મોટો એ બહોળું જ્ઞાન ધરાવે છે એવા રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી પણ જોડાયા છે. બંનેનો હું ન્યૂઝરૂમ વતી આપનું સ્વાગત કરું છું. પ્રવીણભાઈ, પહેલા હું તમારી પાસે આવવા માંગીશ. એવું તો શું થયું અચાનક કે છેલ્લા 4-5 વર્ષથી રાજુભાઈ, જે તમારા
ટોચના નેતાઓમાંના એક હતા ગુજરાતના. એને અચાનક આમ આદમી પાર્ટી છોડી દીધી. શું થયું એ તો ટૂંક સમયમાં ગુજરાતની જનતાને ખબર પડી જ જશે ને. અત્યારે પણ ગુજરાતના તમામ ખેડૂતોને ખબર પડી ગઈ છે. ક્યાંક અને ક્યાંક જે કંઈ પણ 108 દિવસની જેલવાસ દરમિયાન રાજુભાઈ ઉપર જે જૂના 2 થી 3 કેસો છે, એમાં એક કેસમાં એમને 5 વર્ષની સજા અને અન્ય એક કેસ છે. 2 કેસની આજે ફાઇનલ જજમેન્ટ ઉપર અથવા ફાઇનલ પેલા ઉપરની આજે તારીખ છે. તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ ની આજે તારીખ છે. તો આ જૂના કેસોમાં જેલમાં જવું ન પડે. એક કેસમાં એમના પરિવારના સભ્યો પણ છે. આ જૂના કેસોમાં જેલમાં જવું ન પડે, પરિવાર હેરાન ન થાય, સજા પડે તો ચૂંટણીઓ ન લડી શકાય. તમામ ડરના કારણે રાજુભાઈએ બીજેપી સામે સરેન્ડર કરી દીધું અને બીજેપીના કહેવાથી, બીજેપીના આખા પ્લાનિંગ ને આધારે એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં એ કેસરીઓ ચોક્કસથી કરશે. એ ગુજરાતની જનતાને બધાને ખબર પડશે. જો એ કેસરીઓ કરે છે તો એનો સીધો મતલબ એ થશે કે આજે એમણે જે કંઈ પણ આક્ષેપો કર્યા છે એ કમલમમાંથી સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવેલા આક્ષેપો છે. જો એ કેસરીઓ નથી કરતા, હું બે બાજુ વાત કરું છું, એક બાજુ જ નહીં, જો એ કેસરીઓ નથી કરતા, જો કોઈ બીજેપીમાં નથી જોઈન્ટ થતા, તો એને આજે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપોની ક્રેડિબિલિટી ઊભી રહે. બાકી એ બીજેપી જોઈન્ટ કરે છે તો એનો મતલબ એ થાય કે કમલમમાંથી તૈયાર થયેલી સ્ક્રિપ્ટ એમણે આજે રજૂ કરી છે. પ્રવીણભાઈ, તમે પણ એમની સાથે 3 મહિના સુધી જેલમાં હતા. તમે પણ એ જ સમયે જ્યારે આમ કહેવાય ને કે બે રાજનીતિની તો દૂરની વાત, પણ બે મિત્રો તરીકે તમે ખેડૂતો માટે સતત લડતા, ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવતા. પછી ગીર વિસ્તારમાં ઇકોઝોનનો મુદ્દો હોય તો ત્યાં પણ રાજુભાઈ તમારી સાથે ને સાથે રહેતા. સુરેન્દ્રનગરમાં જો કોઈ ખેડૂતોનો મુદ્દો હોય તો પ્રવીણ રામ પણ ત્યાં જતા, ત્યાં પણ ઉગ્ર રીતે એમની સાથે ને ખંભોથી ખંભો મળાવીને રજૂઆત કરતા. આ બધી જ ચર્ચાઓની વચ્ચે તમે જ્યારે એ 3 મહિના સુધી જેલમાં રહ્યા, એમની સાથે રહ્યા, તો આમ આદમી પાર્ટીના કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે જેલની અંદર એમને ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો મળવા આવતા હતા. શું આ હકીકત સાચી છે? જુઓ, એ વાત જે છે એ ત્યાં લોકમુખે પણ મને સાંભળવા મળી અને એ વાત લોકમુખે ચર્ચા થતી હતી કે આમ આદમી પાર્ટી, બીજેપીના અમુક લોકો, બીજેપી દ્વારા મોકલાયેલા અમુક લોકો એમને છેલ્લા દિવસે 31 તારીખે પણ એમને કોઈ એમની સાથે મુલાકાત કરેલી છે. આ વાત તમને સાંભળવા મળી ત્યારે હું જેલ પ્રશાસનને પણ માગણી કરું છું કે 31 તારીખના સવારથી લઈને લેટ નાઇટ સુધીના તમામ જો સીસીટીવી ફૂટેજ જો જાહેર કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને જે લોકો કોણ મળવા આવ્યા છે, કોણે લેટ નાઇટ એમને બહાર શું કામ કાઢ્યા, 5:30 વાગે તો મારા જામીન ભરાય, એ પછી લેટ નાઇટ શું કામ બહાર કાઢ્યા, કેટલા વાગે કાઢ્યા, શું થયું. તો આ તમામ બાબતોમાં જો સીસીટીવી ફૂટેજ જેલ પ્રશાસન, રાજકોટ જેલ પ્રશાસન જો બહાર પાડે તો મારું એવું માનવું છે કે તમામ વસ્તુઓ બહાર આવે એમ છે. જી બિલકુલ પ્રવીણભાઈ, તમે વાત કરી કે એ કેસરીઓ ધારણ કરશે તો ભારતીય જનતા પાર્ટીની આપેલ સ્ક્રિપ્ટ હશે. અગર રાજુભાઈ કરપડાએ કેસરીઓ ધારણ નથી કરતા તો પછી તેમણે ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા ઉપર જે આરોપો લગાવ્યા એ સત્ય છે એવું માનો છો તમે? થોડો સમય આપણે જવા દઈએ. જો કેસરીઓ ધારણ નથી કરતા તો હું ફરીથી તમારી સાથે ડિબેટમાં આવીશ અને પછી એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું, ચોક્કસથી ચર્ચા કરીશું. પણ કેસરીઓ ધારણ કરે છે તો તમારે ડિબેટ ગોઠવવી પડશે અને આપણે બધાએ મીડિયા વતી તમારે પણ સ્વીકારવું પડશે કે આજે જે બોલ્યા એ સ્ક્રિપ્ટેડ છે. તમને બેસાડીશું, રાજુભાઈ પોતે બેસાડજો, નહીં બેસશે તો અમે ગમે ત્યાંથી ગોતીને બેસાડશું કે નહીં. આજે તો બેસવું પડશે, આજે તો ખુલાસો કરવો પડશે તમારે કે તમે જે શબ્દ બોલ્યા હતા આજે કેમ ઊંધું થઈ ગયું. આજે તમારે ભલે ત્યારે એમણે ગમે એનો ખેસ પહેર્યો હોય ન પહેર્યો, પણ આપણે વાત થોડા સમય પછી પણ કરીશું. આપણે પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ. પ્રવીણભાઈએ વાત કરી દીધી કે કેસરીઓ ધારણ કરશે તો આજે જે રાજુભાઈ આરોપો લગાવ્યા એ વાંચેલી સ્ક્રિપ્ટ હતી. પરંતુ રાજનીતિની અંદર તો પોતપોતાનો સ્વતંત્ર નિર્ણય હોય છે. પરંતુ એવું તો શું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીમાં કે એક બાદ એક સારા નેતાઓ એ પાર્ટી છોડીને જઈ રહ્યા છે? રાજનીતિમાં, પાર્ટીમાં આવાગમન એ બહુ સાહજિક અને સ્વાભાવિક છે અને રૂટીન પ્રક્રિયા જેવું પણ છે. કોઈ એક પાર્ટીમાં કોઈ રીતે ના ફાયું, વ્યક્તિગત મહત્વાકાંક્ષા ના સચવાઈ, વિચારધારા સાથે છેડખાની થાય. પણ મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટી બની હજી તો 10 વર્ષ, એટલે 2013માં પાર્ટી, અને ગુજરાતમાં આમ જોવા જાવ તો સારામાં સારી રીતે 2022માં એમણે પ્રવેશ કર્યો, 13% જેટલો વોટ શેર લીધો.
એ વખતે 6 મહિનાની એવી મહેનત એમની રંગ લાવી કે 13% વોટ શેર પણ મળ્યો અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એક આમ આદમી પાર્ટી માટે માહોલ બનતો હતો. હવે એ માહોલ અચાનકથી પાછો બેસવા પણ માંડ્યો અને જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે, પ્રવીણભાઈ જેવા હોય કે રાજુભાઈ જેવા હોય, એવા ગણ્યા ગાંઠ્યા 15-20 સારા મોટા ગજાના નેતાઓ એ ટકી રહ્યા. બાકીના લગભગ બધા આપણે જોઈએ છે તો આવાગમન એટલે જોડાય છે એના 2 મહિનામાં. અમારી સામે અઢળક ઉદાહરણ છે, પણ છેલ્લા 2-3 મહિનામાં જે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ, થોડા સમય પહેલા કરશનભાઈ ભાદરકાએ પણ રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાણા. આજે રાજુભાઈનું થયું. હવે રાજુભાઈએ જ્યારે રાજીનામું મૂક્યું ત્યારે પહેલી પ્રતિક્રિયા એમની એવી હતી કે જેલમાં કોઈ મને મળવા આવ્યા નથી. તો મારે એટલે પ્રવીણભાઈ અત્યારે જોડે છે એટલા માટે મારે પ્રવીણભાઈને પણ પૂછવું છે કે પ્રવીણભાઈ, આ હકીકત સાચી છે કે આપ બંને જ્યારે જેલમાં 98 દિવસ ભોગવ્યા તો ખરેખર આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનું દેખરેખ કે કોઈ પણ પ્રકારની તમારી ખબર અંતર પૂછવાની તસદી કોઈએ લીધી છે, નથી લીધી? પાર્ટી તરફથી ક્યારેય એક પ્રકારની જેને કહેવાય ને કે એક ઔપચારિકતા કરવામાં આવી છે કે જેનાથી તમને એવું થાય કે ભાઈ મેં પાર્ટીના કાર્યકર તરીકે જ્યારે આ પગલું ભર્યું ને અમે જેલમાં છીએ તો અમારી પાછળ અમારી પાર્ટી બેઠી છે, આવું ક્યારે માહોલ તમને મળ્યો પ્રવીણભાઈ? ચોક્કસથી તમે જે વાત કરી છે ને, આજે એમણે જે આરોપ લગાવ્યો છે, હવે મારે આપને એક તર્કસબદ્ધ વાત કરવી છે કે માની લો કે એ એવું કહે છે કે પાર્ટીના કોઈ વ્યક્તિઓનો અમને સહયોગ નથી મળ્યો, લીગલી સહયોગ નથી મળ્યો. તો હું આપને કહું કે જો લીગલી સહયોગ ન મળ્યો હોય, પાર્ટીને કોઈ પણ વ્યક્તિ સહયોગ ન મળ્યો હોય, તો મારે પણ ખંભે પાર્ટીનું પેલું લગાડીને ચર્ચાઓ કરવાનો શું વિષય હોય? માની લો કે પાર્ટીએ મને પણ એમને સહયોગ ન આપ્યો હોય તો એનો મતલબ એવો થાય કે મને પણ સહયોગ ન આપ્યો હોય. તો મને પણ સહયોગ ન આપ્યો હોય તો રાજુભાઈ એક જ કેમ એ આક્ષેપ કરી રહ્યા છે ને અમે બીજા બાકી 64 લોકોમાંથી 64 લોકોમાંથી કોઈ પણ વ્યક્તિએ કેમ આવો આક્ષેપ નથી કર્યો? આ એક સમજવા જેવી બાબત છે. પાર્ટીએ ખૂબ સહયોગ આપ્યો. અમારા પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સાગરભાઈ રબારી, અમારા દુર્ગેશ પાઠકજી સહપ્રભારી, આ તમામ લોકો અમને જેલમાં મળવા આવ્યા. ગોપાલભાઈ પણ જેલમાં મળવા આવ્યા, પણ ત્યાંના પ્રશાસને એમને મળવા ન દીધા. અરે એ બધા છોડીએ, માનનીય અરવિંદ કેજરીવાલજી અમને મળવા માટે 2 દિવસ રાજકોટ રોકાયા. આ તો જગ જાહેર છે. આખી વકીલોની ટીમ, સુપ્રીમ કોર્ટના વકીલ, ત્યાંના ભારદ્વાજ કરીને વકીલ, સુપ્રીમ કોર્ટના વકીલ, અહીંયાથી હૃદય બુચ, આવા તમામ વકીલોને પાર્ટી અમારા માટે કાયદાકીય લડાઈ લડવા માટે ઉતાર્યા. તો આ તો બધું જગ જાહેર છે. એટલે જે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો મારું એવું માનવું છે કે અત્યારે બીજેપીમાંથી આવેલી સ્ક્રિપ્ટ છે અને એ તર્ક સાથે કેવું છે પ્રશાંતભાઈ, માત્ર મારો એ આક્ષેપ નથી. રાજુભાઈએ ગઈકાલે એમના સોશિયલ મીડિયામાં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે રાજીનામાની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે કે હું મારા વ્યક્તિગત કારણોસર રાજીનામું આપું છું અને હું પાર્ટીની જે કઈ ટીમ છે એમણે મને સન્માન આપ્યું છે એ બદલ એમનો આભાર માનું છું. એમણે બીજો ઉલ્લેખ પોતે કર્યો છે કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો એ બદલ હું એનો આભારી છું. હવે કાલે આભારી હતા અને આજે આભાર ક્યાં જતો રહ્યો? તો કાલે જે કંઈ એને રજૂ કર્યું એ નેચરલ વાત હતી, એની કુદરતી વાત હતી. આજે જે કંઈ પણ છે એ ક્યાંક અને ક્યાંક સ્ક્રિપ્ટેડ વાત છે. પાર્ટીએ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને તમામ લોકોને, તમામ ખેડૂતોને બહાર કાઢવામાં સહયોગ આપ્યો છે. પાર્ટીએ કાયદાકીય સહયોગ ન આપ્યો હોત તો અમે કોર્ટમાંથી કઈ રીતે નીકળી શક્યા? અમને જામીન કઈ રીતે મળે? વકીલ તો હોવો જોઈએ ને. તો એમ કહે છે કે કોઈ વકીલ પાર્ટીએ રોક્યો જ નથી, તો વગર વકીલે અમને જામીન કઈ રીતે મળે? તો એ વાત તદ્દન પાયાવિહોણી વાત છે. ગઈકાલથી હું બી આ ચર્ચા કરું છું કે રાજનીતિમાં આ બધું બહુ સહજ છે કે તમે કંઈક દેખાવ કરો, આંદોલન કરો, તમારી ધરપકડ થાય પછી પાર્ટી તમારી જોડે ના ઊભી રહે, વ્યક્તિગત પારિવારિક રીતે તમને લોકો છોડાવે તો પરિવાર પણ પાછળ પડી જાય કે ભાઈ આ બધા શું આ બધું માંડ્યું છે, આના કરતાં તમે ઘેર બેસો ને જે કરતા હતા એ કરો. નોર્મલી આવું પ્રેશર ફેમિલીમાંથી આવે, પણ આપ જો કહો છો એમ પાર્ટીની હિસાબે જ તમને જામીન મળ્યા હોય, પાર્ટીની મહેનત હોય, પાછળ લોકો આવ્યા હોય તો બટ નેચરલ છે કે માણસ માનસિક રીતે થાકીને બહાર આવીને તરત રાજીનામું આપવાનું વિચારે કે ભાઈ મારે આ બધું આગળ નથી કરવું. તો તમે કીધું એમ આગામી દિવસોમાં એ પણ ક્લિયર થઈ જશે. રાજુભાઈ કરપડા આ જ માર્ગને પકડીને આગળ રાજનીતિનો અને જનતાનો માર્ગ પકડે છે કે પછી હવે શાંતિથી ચૂપ કરીને ઘરે બેસી અને બીજા બધા ધંધા કરે છે? કારણ કે હવે આ જ ન્યૂઝ ચેનલ ઉપર આજથી 3 થી 4 મહિના પહેલા ડિબેટમાં હું પોતે સાક્ષી હતો, ભાવિક મારી સાથે એન્કરમાં હતા. રાજુભાઈના કાકા, નામ ભૂલી ગયો, કરપડા અને રામકુભાઈ, હા રામકુભાઈ, હું અને રાજુભાઈ, ત્યારે રામકુભાઈ એવું કીધું હતું કે હવે રાજુભાઈ બહુ મેચ્યોર થઈ ગયા છે, એમણે ચૂંટણી લડવી જોઈએ.
પણ ક્યાંથી કેવી રીતે કયા પક્ષમાંથી એની પેલી નહોતી આપી. બાકી આમ તો નક્કી જ હતું, કારણ કે રાજુભાઈ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા છે અને તમારી પાસે અત્યારે ફર્સ્ટ કેડરના નેતાઓ ચૂંટણી લડવા માટે સક્ષમ થઈ ગયા છે. તો રાજુભાઈ 2027માં અમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના હતા, સુરેન્દ્રનગરમાંથી કે વઢવાણથી કે ચોટીલાથી, જે વિસ્તારમાંથી બિલોંગ કરે છે. તો એ તો નક્કી જ હતું. તો આ કયા પ્રકારનું તમે કહો છો એ પ્રકારે એક પ્રોજેક્શન છે, આપણે ઓલરેડી બાંધી લીધું હતું 4 મહિના પહેલા. તો શું 4 મહિના પહેલા નક્કી થઈ ગયું હતું કે રાજુભાઈને ગમે ત્યારે આમ આદમી પાર્ટી છોડવાનું છે? અને એમાં કાગનું બેસવું, ડાળનું ભાંગવું ને તમે આંદોલન કર્યું, ખેડૂત આંદોલન, અને એમાં તમારી ધરપકડ થઈ. એટલે આ એક આખો એક અલગ મુદ્દો છે. પણ મૂળ વાત એ છે કે રાજુભાઈને જો તમે કીધું એમ 5 વર્ષ એક બીજો એક કેસ છે જેની ઉપર સજા થવાની છે. તો આ કેસ તો ઓલરેડી પહેલેથી હતો, એવું તો હતું નહીં. તો પછી આમ આદમી પાર્ટી શું કામ જોઈન કરી? જો કેસ જ હતા, કેસ એવું બી નહોતું કે આમ આદમીમાં જોડાયા પછી એ કેસ બનેલો છે. તો ત્યારે બી એમને ખબર હતી જો આ કેસની ચુંગલમાંથી બહાર આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીની શરણાગતિ સ્વીકારો તો કદાચ આગળ જતા મદદ થઈ શકે. અત્યારે ખાસ કરીને આમ આદમીને, કારણ કે હું 2013થી આ વાત કરવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ પછી આશુતોષ હોય, આશુતોષે મારી સાથે ખૂબ ડિબેટ કરેલી છે, આપણા ભાઈ કુમાર વિશ્વાસ હોય, પ્રશાંત ભૂષણ હોય, ગુજરાતની અંદર કનુભાઈ કલસરિયા હોય, ઘણા બધા એવા નામ છે જે કદાચ હું પણ ભૂલતો હોઉં. અત્યારે કરશનભાઈ જેવા નામ છે, કરશન ભાદરકા. તો આ બધા લોકોના છોડવાની પાછળના ઘણા બધા કારણ, એમના વ્યક્તિગત કારણ હોઈ શકે. તો પાર્ટી જેમ આપણે કોંગ્રેસને ઘણીવાર અમે પોતે કોંગ્રેસને આ વસ્તુથી ગાળો દેતા હોઈએ છીએ કે 70 જેટલા ધારાસભ્યો જ્યારે કોંગ્રેસ છોડીને જાય તો પાર્ટીએ ગ્રેવિયન્સ હેન્ડલિંગ જેવું કશું કર્યું જ નહીં. તો જ્યારથી રાજીનામું આપ્યું ત્યારબાદ પાર્ટીએ રાજુભાઈને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો? પાર્ટીએ ગ્રેવિયન્સ હેન્ડલિંગ કર્યું? પાર્ટી એવું વિચાર્યું કે રાજુભાઈ આપણા એસેટ છે અને એમને ટકાઈ રાખવા છે, એના માટે રાજુભાઈને સાંભળી અને જે કંઈ કરવું પડે કરીએ? એવું તો છે નહીં કે એમણે રાજીનામું આપી દીધું. પણ આ તો આપ્યા પછી સીધું જ આક્ષેપ પ્રત્યાક્ષેપ. પ્રવીણભાઈ, આ એટલા માટે હું આપની સાથે ચર્ચા કરું છું કારણ કે આમ આદમી પાર્ટી માટે એક એ લેવલનું રિસ્પેક્ટ છે કે ઉભરતી પાર્ટી છે. હમણાં કોંગ્રેસમાંથી કોઈ હોય તો અમે આ વાત ના કરીએ, પણ તમે અત્યારે તમે ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, રાજુભાઈ, આપણે અહીંયા બેઠેલા બધા એક હમ ઉમ્ર એજ ગ્રુપમાંથી આવીએ છીએ અને આપણે તમારી પાર્ટીને મોટી થતા જોઈ રહ્યા છે. તો એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક જાનારાને રોકવા માટે એક પાર્ટીની સૌથી મોટી જવાબદારી છે. અને ત્યાં લોકો 2 દિવસીય દુઃખ વ્યક્ત કરે છે કે આજે રાજુભાઈએ રાજીનામું આપ્યું એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટીની માથે માછલા ધોયા, આમ આદમી પાર્ટીએ રાજુભાઈની માથે માછલા ધોયા. તો આક્ષેપ પ્રત્યાક્ષેપની ગેમ તો બહુ કોમન છે ગુજરાતની જનતા માટે. તો આવું કેમ? આમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો તમે વિચારો તમારી પાર્ટીની વિચારધારાની દ્રષ્ટિએ. અને રાજુભાઈને જો કમલમમાંથી સ્ક્રિપ્ટ આપવાની હોત તો ખાલી રાજુભાઈ જ બહાર આવ્યા હોત કદાચ. એટલે પાર્ટીએ જે કંઈ લીગલ લડી અને લડત આપીને તમને બધાને એક સાથે જામીન અપાયા, પણ જો કમલમથી સ્ક્રિપ્ટ હોત ને બધી તૈયારી હોત તો પ્રવીણ રામને બીજી કોઈ રીતે ભરાઈ દીધા હોત આગળ જતા અને ખાલી રાજુભાઈને જામીન મળ્યા હોત. આ ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી ઊભા થાય છે. મૂળ વાત છે કે કદાચ આપ્યું તો આપ્યું. દરેક વ્યક્તિ બહુ વ્યક્તિગત રીતે આગળ જઈને પોતાના સ્ટેપ લઈ શકે છે. રાજુભાઈ કે કોઈ બી વ્યક્તિ મહત્વાકાંક્ષા માટે કદાચ, અને એક વસ્તુ છે કે એવું તો છે નહીં કે જશે તરત ભાજપમાંથી ટિકિટ કે આ કે તે, એમણે જે કંઈ માર્ગ પકડવાનો પસંદ કરે. દિલ્હી દૂર છે, રસ્તો બહુ મોટો વિશાળ છે, આ દરિયો પણ છે અને રસ્તો લાંબો છે. તમારા માટે પણ રસ્તો લાંબો છે, પણ તમે જે રીતે મહેનત કરી રહ્યા છો તો રાજુભાઈની એ જે મહેનત હતી એમાં એમને શું આગળ જતા કોઈ આઉટપુટ પાર્ટી માટે નહોતું દેખાતું? પાર્ટી છે એમના પોતાના માટે કે આ પાર્ટીમાં મારું કોઈ ભવિષ્ય નથી. એમણે આ પગલું જ્યારે ભર્યું એ પછી પાર્ટીએ કેટલા સ્ટેપ લીધા? ભાવિક, હું બી ક્યાંક ખોટો અને તમે બોલજો ભાવિક. પ્રવીણભાઈ, એક સવાલ મારો એ પણ આપને છે કે જ્યારે જેલમાં ગયા ને તે બાદ ખબર હોય તો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ વિડીયોને લઈને ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વિડીયોનું ષડયંત્ર કોણે રચ્યું? એ વિડીયોને લઈને આપનું શું કહેવું છે? એ પહેલા પ્રતિક્રિયા મારે આપની જોઈએ છે. ચોક્કસથી એ જે વિડીયો બનાવવામાં આવ્યો હતો એ અમે જેલમાં જતા પહેલા મેં અને રાજુભાઈ બંને વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો એટલા માત્ર પૂરતો હતો કે આગામી દિવસોમાં અમે જ્યારે જેલમાં જતા હતા ત્યારે અમારા સમર્થનમાં અરવિંદજીની સભા ગુજરાતમાં થવાની હતી, એ ફાઇનલ હતી અને એટલા માટે એમની અંદર ખેડૂતો જોડાય અને આ ખેડૂતોની ક્રાંતિ કાયમ મજબૂતીથી આગળ વધારે એટલા માટે એમના ખેડૂતોને આમંત્રણના ભાગરૂપે મેં અને રાજુભાઈ બંને વિડીયો બનાવ્યો હતો. જેલમાં જતા પહેલા આ ઘટના, હળદરની ઘટના બની ત્યારબાદ અને જેલમાં ગયા એ પહેલા વચ્ચેના ગાળામાં 2 દિવસના ગાળામાં અમે આ વિડીયો બનાવ્યો હતો
આ વિડિયાની અંદર કશું નહોતું, એના ઉપર કાંઈ થાય એવું નહોતું, કદાચ કેસ થાય તો ટેબલ જામીન થાય એવા હતા. છતાં એવા નોર્મલ વિડીયોની અંદર મને મારા ઉપર, રાજુભાઈ ઉપર ફરિયાદો થાય અને 2 મહિના સુધી આવા નોર્મલ કેસમાં જામીન ન મળે, આફ્ટર ચાર્જશીટ જામીન લેવા પડે, તો પોલીસ હાજર ન રહે. તો આખી ઘટના ઉપરથી ખબર પડી જાય છે કે બીજેપી કઈ રીતે આખું દબાણ ઊભું કરી રહી હતી, કઈ રીતે આખું પ્રેશર ટેકનિક અપનાવી રહી હતી. બીજું, પ્રશાંતભાઈએ વાત કરી કે રાજુભાઈએ રાજીનામા આપ્યા પછી પાર્ટીએ શું કર્યું. તો રાજીનામું આપ્યા એ બાદ નહીં, જ્યારે રાજુભાઈ જે દિવસે અમને જામીન મળ્યા પ્રશાંતભાઈ, એ દિવસે મારા અને અમારા બધાના જામીન, અમારા 6 લોકોના જામીન એક સાથે થયા હતા. મારા અને રાજુભાઈના થોડા લેટ જામીન થયા. અરાઉન્ડ એ દિવસે 5:30 વાગે જામીન અમારા ભરાણા. તો 5:30 વાગે બોટાદ જામીન ભરાય અને અડધી કલાકનો સમયગાળો, 6 વાગ્યા સુધીમાં તો તમારે અહીંયા બીડું જમા કરાવવું પડે રાજકોટ. તો એ બીડું પણ આવી જાય અને રાત્રે લેટ નાઇટ રાજુભાઈને છોડવામાં આવે. અમે બધા એક સેમ કેસમાં સાથે હતા, તો અમે બીજા દિવસે બપોરે 2 વાગે છૂટીએ અને એ રાત્રે મોડી રાત્રે છૂટી જાય. તો કોની મહેરબાની? તો એ સમયથી જ અમને શંકા કુશંકાઓ હતી. અમને હતું કે ક્યાંક અને ક્યાંક બીજેપી અમને પ્રેશર બનાવ્યું છે. અમારી પાર્ટીના તમામ નેતાઓ માત્ર ફોન નહીં, એમના ઘરે જઈને મળ્યા. માનની ગોપાલભાઈ ઇટાલિયા બીજા દિવસે એમના ઘરે પહોંચ્યા હતા. એ પછી અમારા પ્રભારી જે છે, સહપ્રભારી છે, એ રૂબરૂ જઈને મળ્યા. અનેક ફોની માટે એમની સાથે સંપર્કમાં હતા. અને જે દિવસે રાજીનામું આપ્યું એ દિવસે તમામ નેતાઓએ એમની સાથે સંપર્ક કર્યો, પરંતુ સામેથી ફોન રિસીવ ન થયા. આ વાત અલગ છે, પરંતુ પાર્ટીએ તમામ પ્રયત્નો કર્યા. વાત રહી બીજી, જે તમે કોંગ્રેસ સાથેની ચર્ચાઓ કરી કે કોંગ્રેસમાંથી નેતાઓ નીકળી જાય છે, છૂટા પડી જાય છે. આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈનું રાજીનામાની જે વાત છે, એ ક્યાંક અને ક્યાંક રાજુભાઈ આમ આદમી પાર્ટીથી નારાજ છે, વાસ્તવિક રીતે નારાજ છે, એટલા માટે રાજીનામું નથી આપી રહ્યા. રાજુભાઈને ખોટી રીતે દબાવવામાં આવ્યા, હેરાન કરવામાં આવ્યા, કેસનો ડર આપવામાં આવ્યો, જેલનો ડર આપવામાં આવ્યો, ચૂંટણી નહીં લડી શકે એવો ડર આપવામાં આવ્યો અને એટલા માટે રાજુભાઈ સરેન્ડર થવું પડ્યું. હવે એના ડર અને એનો જે જેલનો ડર આપવામાં આવ્યો, એમની અંદર આમ આદમી પાર્ટીએ રાજુભાઈને કાનૂની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવાનું કીધું, પરંતુ છતાં પણ રાજુભાઈને જો એમનો વિશ્વાસ ન બેઠો હોય તો આમ આદમી પાર્ટી શું કરી શકે? આમ આદમી પાર્ટીએ તમામ પ્રયત્નો કર્યા, એવું નથી કે નથી કર્યા, પરંતુ માની લો કે પાર્ટી પ્રત્યેની નારાજગી હોય અને પાર્ટીએ દૂર ન કરી હોય તો એ વાત હું માનું છું કે પાર્ટીની ભૂલ છે. આમાં પાર્ટીની કોઈ ભૂલ નથી. પ્રવીણભાઈ, 2022ની એ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખથી હટાવવામાં આવ્યા, ત્યારથી 2 નામ છે ને એ ખૂબ ચર્ચામાં છે. કોઈ પણ નેતા રાજીનામું આપે એટલે 2 નેતા ઉપર આરોપ લાગે. એક છે ગોપાલ ઇટાલિયા અને બીજા છે મનોજ સોરઠિયા. ટિકિટોના વેપલાથી લઈને પક્ષમાં કેટલાય નેતાઓની સાથે દુર્વ્યવહારના આરોપો બંને નેતાઓ ઉપર લાગી ચૂક્યા છે. આ આરોપોમાં કેટલી સત્યતા છે? શું હકીકત ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાએ એ પ્રકારનું પાર્ટી સાથેના નેતાઓ સાથે વર્તન કરે છે, એ માટે એમને પ્રદેશ પ્રમુખથી દૂર કરવામાં આવ્યા હતા? આ વાત સત્ય છે? ના, જુઓ, કોઈ પણ હોદ્દો હોય, એ હોદ્દો પક્ષમાં કોઈ પણ વ્યક્તિ પાસે કાયમી નથી રહેતો, એ હોદ્દો સતત બદલતો રહેતો હોય છે. તો કોઈ આ કારણસર એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા એ વાત એટલા માટે સત્ય નથી કે હોદ્દા પછી દૂર થયા પછી એમને કોઈ નીચલી જવાબદારી નથી આપવામાં આવી, એમને સેન્ટ્રલ લેવલની જવાબદારી આપવામાં આવી. તો એવું કોઈ કારણ નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પાર્ટી છોડે છે, કોઈ અંગત કારણોસર અથવા અન્ય કોઈ કારણોસર અથવા પોલિટિકલ કારણોસર પાર્ટી છોડે છે, ત્યારે ચોક્કસથી એ લોકો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહેવાના. અને આક્ષેપ પ્રત્યાક્ષેપો જે છે એનો અત્યારે તો જેમ પ્રશાંતભાઈ કીધું એમ હવે સહજ થઈ ગયું છે. એના કરતાં પણ વિશેષ હું એવું માનું છું કે આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા કદાચ પડ્યા એ પછી પાર્ટીની ગતિવિધિ બ્રેક થઈ ગઈ કે એ ગતિવિધિ ચાલુ રહી, એ ગુજરાતની જનતા માટે મહત્વનું છે. કોણ જતું રહ્યું, કોણ આવતું રહ્યું, એ તો થતું રહેવાનું, પણ એના કરતાં મહત્વનું એ છે કે રાજીનામું પડ્યા પછી પાર્ટીનું શું? પાર્ટી ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ કે પાર્ટીએ એની જે ગતિવિધિ છે તે જ રાખી, ચાલુ રાખી? એ સૌથી મહત્વનો મુદ્દો છે. અને એમની અંદર આજે જ આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે 9 માર્ચ સુધીના જે કંઈ પ્રોગ્રામો છે પાર્ટી ખેડૂતો માટે લડતી રહે. પ્રવીણભાઈ, એક નાનકડો સવાલ. આજે જ્યારે રાજકોટની અંદર પ્રેસ કોન્ફરન્સ રાજુભાઈ કરી રહ્યા હતા તે દરમિયાન એમણે પત્રકારોએ સવાલ કર્યો તો એમણે સામે જવાબ આપ્યો કે હું ચૂપ છું ત્યાં સુધી બધા સલામત છે,
તો અત્યાર સુધી સલામત ન હતા? શું હતું એ સલામતની વાત આવી છે? આમ આદમી પાર્ટીમાં કેટલા નેતાઓ સલામત છે અને કેટલા અસલામત છે? તો અને કોને કહ્યું? ભાજપના નેતાઓને સલામત રહેવા માટેની ચેતવણી આપી કે આમ આદમી પાર્ટીના નેતાઓને? હવે એ જે પક્ષમાં જવાના છે ત્યાં થોડું બધાનું વલણ હિટલરશાહી જેવું વલણ છે. તમને શું લાગે છે કયા પક્ષમાં? કેસરીઓ ધારણ કરશે કે પછી પંજાબમાં જશે કે પછી કોઈ અન્ય બીજામાં? શું લાગે છે તમને? બીજેપીમાં જશે, કેસરીઓ ધારણ કરશે. અને એટલા માટે જ એ જે ભાષા બોલી રહ્યા છે બીજેપીની ભાષા છે કે હું બોલીશ તો બધા. પ્રવીણભાઈ, જ્યારે આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ હતા ત્યારે આવા જ બેબાક બોલ હતા રાજુભાઈના. ત્યારે સરકાર વિરુદ્ધ એ આવા જ બેબાક બોલથી લડ્યા છે આટલા વર્ષ સુધી. ના, એ બેબાક બોલ જે છે એ ખેડૂતો માટે જે લડતા હતા, અધિકારીઓની સામે અવાજ ઉઠાવતા હતા, એ બેબાક બોલમાં આજની જે કઈ પ્રેસપીસી કરી એમાં જમીન આસમાનનો ફેરફાર છે. આજે એવા જે માની લો કે જુસ્સાથી જે ભાષણ થવું જોઈએ એવો જુસ્સો નથી. તાકાતથી જે અંદરથી જે બોલવાની એમની જે કળા છે એવું ક્યાંય જોવા મળ્યું નથી, જેનું અમને દુઃખ છે. અને એક વાત એ પણ કહું કે કદાચ જ્યાં પણ જાય કેસરીઓ પહેરે કે જે કંઈ પહેરે, હું એક મિત્ર તરીકે એટલી એવી અપેક્ષા રાખું કે રાજુભાઈ જેમ ભૂતકાળમાં અમારી પાર્ટીમાં ખેડૂતો માટે મજબૂત અવાજ ઉઠાવતા હતા, પૂરી તાકાતથી ગર્જના કરતા હતા, એવું એ જે પક્ષમાં જાય, કદાચ ભાજપમાં જાય તો ત્યાં પણ ખેડૂતો માટે જો આવી ગર્જના કરતા દેખાશે તો મને ખૂબ ગમશે. આમ આદમી પાર્ટીને કેટલો મોટો ફટકો પડશે? શું લાગે છે આવનાર સમયમાં ચૂંટણીઓ આવી રહી છે પ્રવીણભાઈ? જુઓ, પાર્ટીને ફટકો પડવા કરતા પણ હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોને લાગણીને ઠેસ પહોંચી છે. ગુજરાતના ખેડૂતો માટે મેં અને રાજુભાઈએ બોટાદ હળદર કાંડથી એક મોટી ક્રાંતિની શરૂઆત કરી. ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું. જે ખેડૂતો કાયમી માટે પાયમાલ છે, જેનો અવાજ કોઈ ઉઠાવતું નથી, ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું. ત્યારે ભાજપે એમને તોડીને, ખેડૂતો માટે કોઈ લડી ન શકે, કોઈ અવાજ ન ઉઠાવી શકે, ત્યારે ભાજપે એમને ડરાવીને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું અને ખેડૂતો સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે. ત્યારે હું માનું છું કે આમ આદમી પાર્ટીને નુકસાન કરવા કરતા પણ આવનારા સમયની અંદર ખેડૂતોનો આક્રોશ ભાજપ પ્રત્યે વધવાનો છે. કારણ કે ભાજપે ખેડૂતોને જે ગમતું હતું એ એમની વિરુદ્ધમાં કામ કર્યું છે. એટલે બીજેપી પ્રત્યેનો આક્રોશ ખેડૂતોનો ચોક્કસથી વધવાનો છે. પ્રવીણભાઈ, એક છેલ્લી પ્રતિક્રિયા આપની નાનકડી જોતી છે. આજે ગોપાલભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં વાત કરી કે મારી પાસે ટોટલ પ્રકારની માહિતી છે, કોણ આઈપીએસ મળવા આવ્યું હતું, ગૃહમંત્રી પાસે ક્યારે મુલાકાત થઈ હતી, એ ટોટલ પ્રકારની માહિતી આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે છે, તો પછી જાહેરની અંદર જાહેર કેમ નથી કરતા? બહુ ટૂંકી પ્રતિક્રિયા મારે આપની જોતી છે. ના, આમ તો મોટી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો ખૂબ મોટા ખુલાસા ગોપાલ ઇટાલિયા હોય, તમે હોય, ઈસુદાન ગઢવી હોય, ઓન પેપર ગોપાલભાઈ ઘણી વખત ખુલાસા કરી ચૂક્યા છે, તો પછી એમને આટલી માહિતી છે તો આજની પ્રેસ કોન્ફરન્સમાં એને જાહેર કેમ ના કરી? જુઓ, ગોપાલભાઈએ જે વાત કરી છે એમનો સચોટ જવાબ તો તમને ગોપાલભાઈ પાસેથી જ મળશે, પરંતુ હું આપને એમનો ટૂંકમાં જવાબ આપી દઉં કે દરેક મુદ્દાઓમાં ઉતાવળ એટલા માટે સારી નહીં કે જો સમય આવશે એટલે ચોક્કસથી વિથ પ્રૂફ સાથે મીડિયા સમક્ષ અને ગુજરાતી જનતા સમક્ષ માહિતી મુકાશે. જી બિલકુલ. પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીની હવે આગામી ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ છે? અને સૌના મનમાં એક સવાલ 2022માં પણ હતો કે પ્રવીણ રામ હવે આગામી ચૂંટણી લડશે કે નહીં, એટલે તમારી પાસેથી એ પણ પ્રતિક્રિયા મને જાણવી છે કે આગામી ચૂંટણી માટે પ્રવીણ રામ તૈયાર છે કે નહીં? ચોક્કસથી આગામી રણનીતિ જે છે એ ખેડૂતો માટેની, ગુજરાતની જનતા માટેની જે આમ આદમી પાર્ટી લડાઈ લડી રહી છે, મજબૂતીથી લડાઈ ચાલુ રાખશે. અને આવનારી ચૂંટણીમાં જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા અને મારી પાર્ટી જ્યાંથી મને આદેશ કરશે ત્યાંથી ડંકાની ચોટ ઉપર પ્રવીણ રામ ચૂંટણી લડશે. પ્રશાંતભાઈ, આપની પાસે આપની છેલ્લી પ્રતિક્રિયા મારે લેવી છે. કેટલો આમ આદમી પાર્ટીને મોટો ફટકો છે? રાજુભાઈ જેવા નેતાઓ પાર્ટીનો સાથ છોડીને જઈ રહ્યા છે. ઉભરતી પાર્ટીને હવે કેટલો મોટો ફટકો? ફટકા કરતા આમાં કેવું છે, કોઈના જવા કોઈને કોઈ ફેર પડતો નથી. કોર્પોરેટ કંપની હોય કે રાજકીય પાર્ટી હોય, આપણે ઘણા અહીંથી જતા આવતા જોયા છે. એમાં આમ આદમી પાર્ટી છેલ્લા 5 વર્ષમાં જે રીતે મેં કીધું કે ચૂંટણી ટાણે એમનો બબલ બહુ મોટો દેખાતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પછી જાદુ કરતો હોય છે. એમ આ રાજુભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ગોપાલભાઈ, મેં કીધું ને કે આ જે યંગ એજના અત્યારના એક આઇકોનિક પર્સનાલિટી તરીકે જે ઊભા થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખેડૂતો પણ કેમ સ્વીકારે છે, કે ગામડાની પ્રજા સ્વીકારે છે. આ એક સૂત્ર બન્યું, વિસાવદર વાળી થાય. એનો મતલબ ક્યાંક ને ક્યાંક ગામડે ગામડે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન થયો. એ જે પ્રયત્ન થતો હોય, એ જે એક વિશ્વાસ ઊભો થતો હોય, એ વિશ્વાસ ઉપર ટાંકણીમાં રહી રહી છે આ બધા આવન જાવનથી. ક્યાંક સડનલી અચાનક કોઈકનું રાજીનામું પડવું, ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા, આનાથી નુકસાની પાર્ટીને થઈ રહી છે.
એટલા માટે મારો આ બેઝિક સવાલ હતો કે જતાને તમે રોકો નહીં તો કંઈ નહીં, પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને પાર્ટીની ઇમેજ ઉપર શું કામ છબી ખરડાવવાનો પ્રયત્ન કરવો? અને જેમ રાજુભાઈએ સહજ ભાવે રાજીનામું લખ્યું કે વ્યક્તિગત કારણોસર, તો ત્યાં વાત પૂરી થઈ જતી હતી. પછી જે સામે 2 દિવસથી વાક યુદ્ધ ચાલે છે, મને લાગે છે કે પાર્ટીને આમાં નુકસાની. કારણ કે ગુજરાતની જનતા, જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, સત્તાધારી પક્ષથી ગુજરાતની જનતામાં નારાજગી બહુ જ વધતી જાય છે, પણ તેમ છતાં એમનો વોટ શેર અકબંધ રહે છે. લોકો વોટ તો ત્યાં જ જઈને આપે છે. એનું કારણ શું છે કે આ જ રીતે એક સિલસિલો કોંગ્રેસમાં પણ હતો કે માંડ કોંગ્રેસ ઊભી થાય. 78 સીટ આવી હતી સાહેબ 2017માં, એટલે એમ જેને કે બહુ જ સત્તાની નજીક હતી. એ 78 માંથી 18ની નીચે આવી ગયા, એટલે એ પ્રજાનો વિશ્વાસ ત્યાં તૂટી ગયો. એ જ રીતે આમ આદમી પાર્ટી ઉભરતી હોય, એક ઇમેજ કેરી કરતી હોય, એક ઇમેજ બનાવતી હોય, એવામાં આ બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને લોકોના બહાર જવાથી એ પછી પાર્ટીની અંદરની વાતો બહાર મૂકે છે. આજે કોંગ્રેસની કોઈ વાત બહાર આવી સિવાય એક બસ અમારો ત્યાં શ્વાસ ઘૂંટાતો હતો, એક ફિક્સ વાક્ય છે. એ સિવાય કોઈ બહાર આવીને એવું કીધું કે ભાઈ ભરતસિંહ આવું કરતા હતા, કે અમિતભાઈ આવું કરતા હતા, સિદ્ધાર્થભાઈ કે શક્તિભાઈ આવું કરતા હતા, એ વાત બહાર નથી આવતી. જ્યારે આ આપણે જેને કહે ને કિડિશ બિહેવિયર બહાર આવી રહ્યું છે. હવે હું એવું માનું છું કે એ કંઈ કિડિશ નથી. તો પાર્ટીને ચલાવવા માટે આ બધી વસ્તુને લગભગ કિનારે કરવી પડે કે ઠીક છે આ એક આવે ને જાય, એમ જે જનારો બી જતો રહે, એને આગળ જ્યાં જોઈન થવું હોય ત્યાં થાય. પણ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે એ પાર્ટીની ઇમેજને નુકસાન કરે છે. એના હિસાબે પાર્ટી ઊભી નહીં થાય. એટલે રાજુભાઈના જવાથી પાર્ટીને કદાચ જેટલું નુકસાન નહીં થાય એટલું નુકસાન સામે આક્ષેપ પ્રતિ આક્ષેપથી થશે. સાથે જોડાવા બદલ પ્રવીણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લા 2 દિવસથી આ ચર્ચા તો ખૂબ છે, પરંતુ રાજુ કરપડાનું એ રાજીનામું માત્ર એક રાજકીય ઘટના છે કે પછી આવનારા સમયની અંદર ગુજરાતની રાજનીતિમાં એક નવો વળાંક આવવાના એ સંકેતો છે? એ તો હવે સમય જ કહેશે. પણ પ્રવીણભાઈ રામે તો ખુલાસો કર્યો છે કે ભાઈ બસ ભાજપમાં જોડાઈ જવાના છે, કેસરીઓ ધારણ કરી લેવાના છે, એવો ખુલાસો કરી દીધો છે. એટલે હવે સ્ક્રિપ્ટની વાત કરવામાં આવી કે સ્ક્રિપ્ટ આપેલી છે, ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા. જે જુસ્સો જોતો હતો પ્રેસ કોન્ફરન્સમાં, જુસ્સો નહોતો જોવા મળ્યો. અમારા જામીન બપોરે બીજા દિવસે 2 વાગે થાય ને એમના જામીન અડધી રાત્રે થઈ જાય. એટલે આ બધા પ્રકારના આરોપો જે છે અને આ પ્રકારની ચર્ચાઓ જે છે તે અત્યારે થઈ રહી છે. પરંતુ એ ચર્ચાઓ વચ્ચે રાજુ કરપડા જે છે તેમના પણ મોટા ખુલાસા જોવા મળ્યા અને તેમણે પણ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના નામો જે છે એ નામો લઈને એમણે, એવું નામ લીધા વગર નહીં પરંતુ નામ લઈને એમણે મોટા ખુલાસા કર્યા છે. ને આવનારા સમયની અંદર આ એક વ્યક્તિના નીકળવાથી આમ આદમી પાર્ટીને શું કેટલી જરૂરિયાત પડે છે આવનાર સમય આવશે ખબર પડશે. કારણ કે ચૂંટણીઓ હવે આમ નજીક છે. નેતાઓની નજરે જોવા જઈએ તો ભલે મતદારોના મતે જોવા જઈએ તો ખૂબ દૂર છે, પરંતુ નેતાઓએ અત્યારથી જ આમ તો તૈયારી કરી દીધી. હમણાં જોયું છે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના લોકો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. એટલે એ શું છે ભાઈ, ચૂંટણીની તૈયારીઓ થઈ ચૂકી છે અને લોકોને રીઝવવા માટે તમામે પક્ષો જે છે તે હવે ધીમે ધીમે મહેનત કરી રહ્યા છે. પરંતુ પાછળથી પક્ષ તૂટતો જાય છે, લોકો નીકળતા જાય છે. એનું શું પાર્ટીની અંદર કોઈ ખામી છે? શું પાર્ટીની અંદર રહેલા કોઈ એવા નેતાઓની કોઈ ખામી છે કે જેના કારણે બીજા સારા નેતાઓ નીકળી રહ્યા હશે? સવાલ અનેક ઉભા થઈ રહ્યા હશે ઉમંગ. કારણ કે આ રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી નીકળવું એ પણ ખૂબ ગંભીર મુદ્દો કહી શકાય આમ આદમી પાર્ટી માટે. કારણ કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા રાજુ કરપડા પણ ત્યાં જ હતા. જી બિલકુલ, એમણે ત્યાં મહેનત કરી હતી. જી બિલકુલ, રાજનીતિની અંદર જેમ વાત કરી કે આવાગમન શરૂ રહેતું હોય છે, આવતા હોય છે, જતા હોય છે, પરંતુ કોઈ પણ પાર્ટીમાં રાજુભાઈ જાય એનાથી કોઈ પણ એનો સ્વતંત્ર નિર્ણય છે. પરંતુ જે રીતે ભૂતકાળની અંદર ખેડૂતો માટે લડતા આવ્યા છે, ભવિષ્યની અંદર પણ લોકોની સમસ્યાઓને લઈને, ખેડૂતોની સમસ્યાઓને લઈને લડતી રહે એવી આપણે આશા રાખીએ છીએ. અને આવી જ અનવી માહિતી સાથે અને આવી જ કહેવાય કે સામાન્ય લોકોના હિત માટે ન્યૂઝરૂમ હંમેશા તત્પર રહેતું હોય છે. અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. અને રાજુભાઈ કઈ પાર્ટીની અંદર જાય તો ગુજરાતની જનતાને વધુ ફાયદો થાય એમ છે, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.